નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાકાર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે લાસ્ટ વિડીયોમાં √2 વર્ગમૂળમાં 2 અસમય છે તે સાબિત કરતા શીખ્યા. હવે કોઈ પણ અસમય સંખ્યાની સાથે બીજી કોઈ સંખ્યા પ્લસમાં હોય, માઇનસમાં હોય, ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય તેને અસમય સાબિત કરતા શીખીશું. તો જુઓ, અહીં √3 તો અસમય છે તે આપણે જાણીએ છીએ, પરંતુ એની સાથે 5 માઇનસમાં છે. તો આને કેવી રીતે અસમય સાબિત કરવાનું? તો જુઓ, સૌપ્રથમ આપણે પરોક્ષ સાબિતીની વાત કરી તો બસ એ મુજબ આપણે પરોક્ષ સાબિતીના નિયમથી આને અસમય સાબિત કરીશું. એટલે કે જે અસમય સાબિત કરવું છે, ધારો કે તે સંખ્યા એટલે કે 5 માઇનસ √3 સમય છે. આ વસ્તુ આપણે ધારીશું. એટલે કે 5 માઇનસ √3 સમય છે અને કોઈ પણ સમય સંખ્યા a/b સ્વરૂપમાં હોય, આપણે જાણીએ છીએ, જ્યાં b બરાબર નથી 0. ઓકે, હવે અહીં પેલા કરતા નિયમ બિલકુલ અલગ છે. જે અસમય સંખ્યા આપણે પ્રમેય 1.3 અસમય છે તે શીખી ગયા, એને એકલી પાડવાની અને એની સાથે જે સંખ્યા રહેલી છે, જે સરવાળામાં હોય, ગુણાકારમાં હોય, બાદબાકીમાં હોય કે ભાગાકારમાં હોય, તેને આપણે સામેની તરફ લઈ જઈશું. બરાબર? તો આ સમય છે તે ધાર્યું માટે 5 આ બાજુ જશે તો માઇનસ √3 બરાબર a/b -5 પણ સમય છે. આપણે માઇનસ દૂર કરવા માટે બધી નિશાની એક સાથે બદલી દઈશું. √3 બરાબર આ પદ માઇનસ થઈ જશે, -a/b આ પ્લસ થઈ જશે, કારણ કે અહીંયા નિશાની બદલી. સમય છે, પરંતુ √3 અસમય છે. એટલે યાદ રાખવાનું કે રૂટમાં રહેલી સંખ્યાને આપણે એકલી કરવાની છે. રૂટમાં રહેલી સંખ્યાને આપણે એકલી કરવાની છે. એ એકલી થઈ જાય એટલે આપણને ખબર જ છે કે √3 અસમય છે. કયા નિયમથી? તો પ્રમેય 1.3 મુજબ. બરાબર? √3 અસમય છે અને આ તો આપણે સમય લખ્યું, જે આપણી ધારણાથી વિપરીત છે. માટે 5 માઇનસ √3 અસમય છે. ઓકે, તો ચાલો હવે આપણે બીજા દાખલામાં જઈએ. ફરી એકવાર એ જ વસ્તુ, √3 √2 અસમય છે. તો અહીં સમય છે ધારીએ. ધારો કે 3 √2 સમય છે. અહીં √2 ની સાથે 3 ગુણાકારમાં છે. એટલે નેક્સ્ટ સ્ટેપ, 3 √2 બરાબર a/b, જ્યાં b બરાબર નથી 0. સમય છે, 3 છેદમાં જશે. √2 બરાબર a/3b સમય છે, પરંતુ √2 અસમય છે. કયો નિયમ? તો પ્રમેય 1.3, જે આપણી ધારણાથી વિપરીત છે. માટે
3√2 અસમય છે. અહીં √2 ની સાથે 3 ગુણાકારમાં છે. આપણે આગલો દાખલો સમજીએ. અહીંયા જુઓ, રૂટની સાથે 2 ગુણાકારમાં અને 3 સરવાળામાં, એટલે અહીં ગુણાકાર અને સરવાળો બંને નિયમ ભેગા આવ્યા. તો અહીં પણ એ જ રીતે આપણે સાબિત કરીશું. સૌથી પહેલા સમય છે ધારીએ. તો ધારો કે 3 + 2√5 સમય છે. સમય છે માટે અને a/b સ્વરૂપમાં લખીશું. જ્યાં b બરાબર નથી 0. ઓકે, હવે વારા પરથી આ બાજુ લઈ જઈએ. તો સૌ પ્રથમ 3 આ બાજુ જશે, કારણ કે તે સરવાળામાં છે. તો પહેલા 3 સામેની તરફ લઈ જઈશું. તો 2√5 છેદમાં a/b - 3 સમય છે. અહીં અપૂર્ણાંક અને અપૂર્ણાંક એટલે લસા નીકળશે b. b અહીંયા ગુણાશે એટલે a - 3b સમય છે. હવે આપણે 2 જે 5 સાથે √5 સાથે ગુણાકારમાં છે તે નીચે જશે, એટલે √5 બરાબર a - 3b / 2b સમય છે. પરંતુ જો √5 એકલા પડી ગયા, પરંતુ √5 અસમય છે. પ્રમેય 1.3 જે આપણી ધારણાથી વિપરીત છે. આથી 3 + 2√5 અસમય છે. તો આપણે ઉદાહરણ 2, 3, 4 જે પણ ભણ્યા તે બધામાં આપણે શું કર્યું? વર્ગમૂળવાળી સંખ્યા એકલી પાડી. અને જે આપણે ધાર્યું હતું કે સમય છે પરંતુ એકલી સંખ્યા અસમય છે, જે ધારણાથી વિપરીત થયું. આથી આપણે સાબિત કરી શક્યા કે આપેલી સંખ્યા અસમય છે. હજુ હવે બીજા 2 દાખલાની પ્રેક્ટિસ કરીએ જે ચોપડીમાં છે. તો 7√5 અસમય છે સાબિત કરો. તો ફરીથી એ જ ધારો કે 7√5 સમય છે. સમય છે માટે તેને a/b સ્વરૂપમાં લખીશું. a/b જ્યાં b બરાબર નથી 0. √5 એકલા પાડવા માટે 7 નીચે આવશે. √5 બરાબર a/7b સમય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે √5 અસમય છે. પ્રમેય 1.3 જે આપણી ધારણાથી વિપરીત છે. આથી 7√5 અસમય છે. ઓકે, તો આવો જ ફરી એક દાખલો સમજીએ જેમાં √2 ની સાથે 6 સરવાળામાં છે. તો ધારો કે 6 + √2 સમય છે. માટે 6 + √2
બરાબર a અપોન b, જ્યાં b બરાબર નથી 0. 6 જમણી બાજુ જશે એટલે પ્લસ છે તો માઇનસ થઈ જશે, a અપોન b -6 સમય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે રૂટવાળી સંખ્યા એકલી થઈ ગઈ માટે એટલે પરંતુ રૂટ 2 અસમય છે. પ્રમેય 1.3 જે આપણી ધારણાથી વિપરીત છે. આથી 6 પ્લસ રૂટ 2 અસમય છે. તો આમ ઉદાહરણ 2, 3, 4, 5, 6 એક જ સરખી રીત છે. હવે આપણે છેલ્લું ઉદાહરણ જોઈશું કે 1/√2 અસમય છે તે સાબિત કરો. શું છે? 1/√2 અસમય છે. આપણે √2 અસમય સાબિત કર્યું પણ આ અપૂર્ણાંકમાં છે. તો એ જ રીતે જે આપણું ઉદાહરણ 1 જે ભણ્યા એ જ રીતે સેમ દાખલો ગણીશું. ફક્ત a અને b આગળ પાછળ આવશે, બીજો કોઈ જ ફરક નહીં પડે. તો ફરી એકવાર આ દાખલો રિપીટ કરીએ. તો ચલો સૌપ્રથમ આપણે પરોક્ષ સાબિતીની રીતે આને સમય સંખ્યા ધારીશું. તો ધારો કે 1/√2 સમય છે. સમય છે તો તેને આપણે a અપોન b સ્વરૂપમાં લખીશું, જ્યાં b બરાબર નથી 0. હવે a અને b નો ગુસાઅ થશે 1. અને કહીશું પરિણામ 1. હવે b અહીં ઉપર ગુણાશે, √2 અહીં ઉપર ગુણાશે, માટે નેક્સ્ટ સ્ટેપ થશે b બરાબર √2a. હવે બંને બાજુ વર્ગ કરતા b નો વર્ગ બરાબર √2a આખા કૌંસનો વર્ગ, કારણ કે બંને બાજુ વર્ગ કરતા b સ્ક્વેર √2 નો વર્ગ થશે 2 અને a નો વર્ગ થશે a સ્ક્વેર. આને કહીશું આપણે પરિણામ 2. તો જે સીધો દાખલો હતો √2 વાળો એના કરતાં a b બદલાઈ જશે, બીજો કોઈ ફરક અહીં પડતો નથી, પણ આ દાખલો સંપૂર્ણ એ જ રીતે ગણવાનો રહેશે. હવે તમે જુઓ b સ્ક્વેરને 2 વડે ભાગી શકાશે એટલે આપણે લખ્યું હતું એ પ્રમાણે, માટે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. હવે b સ્ક્વેર 2 વડે વિભાજ્ય છે માટે b પણ 2 વડે વિભાજ્ય હોય. ઓકે, અને b 2 વડે વિભાજ્ય હોય તો b બરાબર આપણે 2c ધારી શકીએ. ફરી એકવાર બંને બાજુ વર્ગ કરતા b સ્ક્વેર બરાબર 2c આખા કૌંસનો વર્ગ, કારણ કે બંને બાજુ વર્ગ કરતા, માટે b સ્ક્વેર બરાબર 2 નો વર્ગ થશે 4c સ્ક્વેર. હવે b સ્ક્વેરની કિંમત આપણે અહીંયાથી મૂકીશું. જુઓ b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર છે, તો b સ્ક્વેરની જગ્યાએ આપણે મૂકીશું 2a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, કારણ કે b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર. 2 ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે એટલે a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર અપોન 2.
2 દુ 4 માટે a સ્ક્વેર બરાબર 2c². ઓકે, તો અહીં a સ્ક્વેર પણ 2 વડે વિભાજ્ય થઈ ગયો, કારણ કે a સ્ક્વેર એ 2 ગુણ્યા c² બન્યું, માટે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે, માટે a પણ 2 વડે વિભાજ્ય હોય. હવે જુઓ, અહીં b 2 વડે વિભાજ્ય, અહીં a 2 વડે વિભાજ્ય, એટલે આગળ કર્યું હતું એ રીતે કે અહીં b એ 2 વડે વિભાજ્ય છે, તથા a પણ, એટલે a એ 2 વડે વિભાજ્ય છે. a પણ 2 વડે વિભાજ્ય, b પણ 2 વડે વિભાજ્ય, એટલે કે બંનેનો સામાન્ય અવયવ છે 2, માટે ગુસાઅ AB બરાબર 2. પરંતુ આપણી ધારણા મુજબ તો a અને b નો ગુસાઅ હતો 1, પરંતુ ધારણા મુજબ ગુસાઅ AB બરાબર 1 હતો અને અહીં 2 મળ્યો, જે આપણી ધારણાથી વિપરીત છે, જે આપણી ધારણાથી વિપરીત છે, માટે 1/√2 અસમય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું ગણિતનું પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અહીં કમ્પ્લીટ થયું. હવે આપને પ્રેક્ટિસ કરવા માટે ટેક્સ્ટ બુકના બધા જ દાખલા ઉદાહરણ સાથે ગણી લેશો. બોર્ડમાં આમાંથી જ તમારું પેપર નીકળશે, જેથી પ્રેક્ટિસ બરાબર કરી લેજો. જો આપને કોઈ પણ જગ્યાએ ડાઉટ્સ હોય તો કોમેન્ટ્સમાં પૂછી શકો છો. અમારી ચેનલમાં જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે ફરીવાર મળીશું. ઓકે, ગુડ બાય.